અને હવે વાત કરવી છે શિક્ષણ જગતમાં ચાલતા લોલમ લોલની, જેની સંદેશ ન્યૂઝ એક પછી એક પોલ ખોલી રહ્યું છે. કારણ કે અમરેલી પછી સુરતમાં પણ આવી પોલ સંદેશ ન્યૂઝે ખોલી, જે જોઈને તંત્ર પણ હચમચી ગયું હતું. કારણ કે SSK અને આદર્શ સ્કૂલની અહીંયા મિલીભગત ચાલી રહી હતી. સંદેશ ન્યૂઝ દ્વારા અહીંયા લાઈવ રેડ કરવામાં આવી હતી અને જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા આદર્શ સ્કૂલમાં, ત્યારે એના સંચાલક મોટી વાતો કરી રહ્યા હતા. મોટી વાતોની સાથે ધમકી પણ આપી રહ્યા હતા. પણ આખરે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ શિક્ષણ વિભાગમાં હડકંપ આવ્યો અને ખુદ શિક્ષણ અધિકારીએ 5 સભ્યોની તપાસ સમિતિ બનાવી છે અને તપાસ શરૂ કરાવી છે. સંદેશ ન્યૂઝ દ્વારા જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો ગત રોજ, એટલે કે આજે બીજો દિવસ આપણે આવ્યા છે ઊન વિસ્તારની અંદર શાહીનગર ખાતે. અને કાલે આપણે અહીંયા જોઈ હતી કે જે SSK શાળા હતા તેના સંચાલક જે તસ્લીમ હતા તે આના અંદર બેઠા હતા અને એમને એવું કીધું હતું કે બાજુવાળી જે મિલકત છે એ પણ મારી છે. પરંતુ આજે સંદેશ ન્યૂઝના અહેવાલના બીજા દિવસે તમને દેખાશે કે અહીંયા તાળા લાગેલા યથાવત છે. ગત રોજ આપણા કેમેરામાં કેદ થયું હતું કે કેવી રીતે સંચાલક તાળા મારીને ભાગ્યો હતો. આજે અહીંયા સંચાલક દેખાતો નથી, અદ્રશ્ય થઈ ગયો તો મિસ્ટર ઇન્ડિયા બની ગયો છે. આ એક રહેણાંક વિસ્તાર છે. રહેણાંક વિસ્તારની અંદર SSK નામની સ્કૂલ ધમધમતી હતી અને 1 થી 8 સ્ટેન્ડર્ડ સુધીની પરવાનગી એના પાસે સરકાર માન્યતા પ્રાપ્ત સ્કૂલ હતી અને જેના LC લિવિંગ સર્ટિફિકેટ સુરતના આ જ ઊન વિસ્તારના અંદર અહીંયાથી 2-2.5 કિલોમીટર દૂર આવેલા આદર્શ પ્રી સ્કૂલને આપવામાં આવી રહ્યા હતા. જેનો પર્દાફાશ થયા બાદ જે SSK સ્કૂલના સંચાલક છે તેમને તાળા લગાવી દીધા છે અને અહીંયાથી ભાગી ગયા છે, અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. હવે DOની ટીમ દ્વારા પણ એક 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, જેના અંદરથી જે રિપોર્ટ આવશે ત્યારબાદ નક્કી થશે કે SSK શાળા યથાવત રહેશે કે પછી એની માન્યતા રદ થશે. કેમેરામેન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ.